દાન મહારાજની જય, આપા ગીગાની જય, વિહળાનાથની જય, ગેબીનાથ બાપાની જય, જય જય સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય જય હનુમાન કૃપા કરો ગુરુદેવ કિનાય. શ્રી રામ જય રામ જય જય રામ. બોલીએ દ્વારકાધીશ. રામાયણના પાઠના આજે વિરામ છે. પાઠમાં બધા આવેલા વડીલો જ છે, યુવાનો ઓછા છે. એટલે બધા વડીલો, યુવાનો, માતાઓ, આપ બધાને મારા જયદાન મહારાજ જય સિયારામ. રામાયણની બધી સોંપાયું તો મને આવડે નહીં, અમુક અમુક આવડતી હોય, પણ મારી પ્રિય ને પ્રેમી સોંપાઈ જો હોય તો છેલ્લી જે આ ગાય એહી કલિકાલન સાધન દૂજા જોગ જગ તપ વ્રત કરી પૂજા. અમારી અતિ પ્રિય સોંપાઈ. પહેલાં હું આ સોંપાઈ ઉપર કાયમિકને માટે આ સોંપાઈ ગાઈને પછી સત્સંગ શરૂ કરતો. એવું સતત મેં આશ્રમમાં, તમે તો બધા સંત દુહા રામાયણની સોંપાયું ગાયન કથા કરતા હો. મેં આશ્રમમાં રામાયણ વાંચી લગભગ 14થી 15 વખત, પણ કોઈ સોંપાઈને એકને એક સોંપાઈ ગાતો ને આખી રામાયણ હજી વાંચી દઉં. હજી આખી રામાયણ વાંચી દઉં. સોંપાયું બોપાયું ન આવે અંદર, એમના વાંચી દઉં. તમારે સામે રામાયણ લઈને બેસવાનું, કોઈ પ્રસંગ ચૂકવું નહીં. ક્યાંથી ક્યાંય, ક્યાંથી ક્યાંય, ક્યાંથી ક્યાં. એટલી મેમરી સારી છે, ભગવાનની દયાથી. એટલે મને રામ ઉપર વધારે પ્રીતિ છે. અમારા ઈષ્ટદેવ તરીકે ભગવાન કૃષ્ણ છે. બે જુદા તો મને ખબર છે નથી, પણ હું આપને શોખવત કરું છું કે રામ છે એ દાન બાપુની પરંપરામાં જોવો તો કૃષ્ણ છે. આમ ગણો તો દાન બાપુ રામ ઉપાસક પણ છે.
અંતે આ રામાપીરનું પીરાણું તો છેલ્લું 700 વર્ષ પછી પ્રગટ થયું રણુજા. અને ત્યાર પછી અમારી જે પરંપરા જે દેહાણ જગ્યાની આવી એમાં રામદેવજી મહારાજનું સંપૂર્ણ સ્થાન આપશે. એટલે આપ બધા જ્યારે અહીંયા પધાર્યો છો પાઠમાં, ત્યારે મને તો ઘણી ફેરી ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે ઘણા લોકોના ભાગ્ય હોય તો એ પાઠમાં આવી શકે, ઘણા લોકોના ભાગ્યમાં ન હોય તો એ પાઠમાં ન આવી શકે. આપણને એમ લાગે કે આને લાગી ગઈ હતી ને પાછી ઉખડી કેમ ગઈ. હકીકતમાં એને લાગી ન હોય. કોઈ દિવસ તમે જોજો, કોઈ પણ વ્યક્તિ જ્યારે અતિશય ધૂન ગાતો હોય, અતિશય ટીલા કરતો હોય, અતિશય માળા કરતો હોય, અતિશય ભજન કરતો હોય, એટલે સમજી લેવાનું કે આનામાં 3 વસ્તુ હોવી જોઈએ. યાદ રાખજો. કાં તો ગુરુનું જો આપેલું છે તો હરે પાર ઉતરી જશે, અને જો કોકનું લીધેલું છે ને તો એ હખડ દખડ 2 વર્ષે 3 વર્ષે પડી જવાનું. આ 2-3 વર્ષ હાલે, વધીને 3 વર્ષ. અને ત્રીજું કે કોઈની નકલ કરતા હોય ને તો 5 વર્ષે પૂરી થઈ જાય, અખંડ ન રહે. અખંડ તો ગુરુનું આપેલું હોય રે, ભગવાનનું આપેલું હોય રે. એમ ઘણી ફેરી માણસ જ્યારે આવતો હોય ને સત્સંગમાં, તે ગાવા, તે ધૂનમાં, તો એના 3 પ્રકાર હોય, એનાય પાછા 3 હોય. એક તો એને એમ થાય કે ભાઈ આ બધાની સાથે હું જાઉં અને મને કંઈક લાભ થવો જોઈએ, અને લાભ ન થાય એટલે 3 વર્ષે ફટ દઈને નીકળી જાય. સમજવાનું કે આ લાભનો માણસ આવી ગયો તો અંદર, લાગેલો નહોતો આવ્યો. બીજું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સંપૂર્ણ રીતે સત્સંગમાં સોંપાયું ગાવામાં ભળી જાય ત્યારે સમજી લેવાનું કે આના પિતૃઓ અને પોતાનું પુણ્ય જાગૃત થયું છે, એમાં પડી ગયો છે. અને ત્રીજું કે આ સંપૂર્ણ રામાયણને પામીને અને એની પેઢીનું ભાતું કરીને વયો જવાનો છે ને, એટલી રામાયણ ન છોડે. બાકી નકર ઘણા લોકો રામાયણ હું તમને કહું વાંચતા હોય, ગાતા હોય, બધી વસ્તુ આપ જાણો જ છો. ત્યારે આપ બધા જ્યારે આવ્યા છો ત્યારે મને ઘણી ફેરી એમ થાય કે આમાં ઉંમર લાયક થયા ઘણા, આમાંથી આપણે 2-3 તો અહીંયા આવતા એમાં ગુજરી ગયા છે. પણ ઘણી ફેરી ગુજરી ન ગયા હોય ને અને સાંડી જાય ને એની કરતાં ગુજરી જાય એ હારા, મારી દ્રષ્ટિએ. હા, અહીં અમુક શું છે કે પછી આપણને રંગ લગાડીને પછી ભાગી જાય. એટલે આપણે શું સમજવું, ગુરુએ શેલાને કીધું એ કે તું આ ગુફામાં બેઠો બેઠો ભજન કરજે. એટલે કીધું કે કંઈ વાંધો. કેટલા વર્ષ કરવાનું ગુરુજી? કે 3 વર્ષ સુધી. સારું. મારે જમવાનું તો કે બધું અહીંયા આવી જશે, જમવાનું અહીંયા, તારે નાવા ધોવાની વ્યવસ્થા અહીંયા બધી, બાથરૂમ જો આ ગુફા છે, આની બહાર તારે નહીં નીકળવાનું 3 વર્ષ સુધી. અને 3 વર્ષ સુધી ત્યારે અખંડ બ્રહ્મચર્ય પાડીને અને ભજન કરવાનું. એટલે કંઈ વાંધો નહીં. શેલાને કીધું. હવે શેલાને કીધું પછી ગુરુએ હું તમને કહું વરસદી પછી લગ્ન કરી નાખ્યા. હવે ઓલો તો 3 વર્ષ પૂરા થઈ ગયા. એટલે ઓલા જે ટિફિન દેવા જે જતો હતો એને કીધું કે બાપુ આ છેલ્લું ટિફિન છે. તે કાં? તો કે હવે તમારે 3 વર્ષ પૂરા થયા, હવે તમારે બહાર નીકળવું પડે. તો કે ગુરુજી કાઢવા આવે ત્યારે ને તે કે ગુરુજી મોહજાળમાં પડી ગયા, હવે કાઢવા નહીં આવે. તો કે એ તો મને ઉપદેશ દેતા હતા કે ધર્મની અંદર ત્યાગ હોવો જોઈએ, બ્રહ્મચર્ય હોવું જોઈએ, વ્રત હોવું જોઈએ. એને કેમ આમ થયું? તો કે એ તો કીધું 2 વર્ષ થઈ ગયા, તને ખબર નથી. અને પછી છેલ્લાને એમ થયું કે મારા ગુરુને હકીકતમાં કેમ આમ થયું છે. એટલે 3 વર્ષની સાધનામાં એ માણસે વિશ્વાસ ઉપર બેઠો હતો ને ભગવાનને પૂછ્યું. એટલે ભગવાનને પૂછ્યું ને ત્યારે ભગવાને શું કીધું, તારા ગુરુમાં ત્યાગય નહોતો, ભક્તિ નહોતી, વૈરાગય નહોતો, તને ખાલી શિષ્ય તરીકે થાપવાનો હતો, અને તારામાં બધું હતું ને જાગૃત થઈ ગયું, એનામાં કાંઈ નથી. એટલે હવે તું તારી રીતે જિંદગી જીવ, ગુરુ એની રીતે જીવતો હોય. એમ ઘણી ફેરી આપણને કોઈક અહીંયા લાવે ને એ આપણા ગુરુ ગણવાના. પછી કદાચ આવતા બંધ થઈ જાય તો આપણે બંધ ન થવું જોઈએ, હાસા હોવી તો. નકર વળી ખોટા હોય તો વળી પાછા બંધ થઈ જાય. એટલે હું તો મહિને ને મહિને તમે આ ખરે વગર કીધે તારીખ આપીને મને બહુ ગમ્યું. મેં કિશોરભાઈને કીધું, મેં કીધું આ ખરે વગર કીધે તારીખ આપી દીધી.
આમણામ તારીખ આપતા રહ્યો ને મને કાંઈ વાંધો નથી. જો આ જગ્યા તમારી છે, આ સામે રૂમ છે, અહીંયા રૂમ, તોય જ ખાલી જ પડ્યા. મને મજા શું આવે ખબર છે? ભલે હું આમ બેહી ન શકું, પણ કોશિશ કરવું છે કે આલુખરો સોફો રાખવો સામે કે બેહવું એમ. પણ મને બહુ જ્યાં કાનમાં ધધડાટી બોલે ને પછી રાતે પાછી બોલે છે. તમે પાછા અત્યારે વિયા છો ને આ 2 દી સુધી હાલે કાનમાં, એટલે હું ઓછો અવાજ ઓછો સાંભળું. એટલે આપ બધા આવ્યા છો, તમને રખાય ન રખાય એવું હવે તમે કાંઈ રાખતા જ નથી. તમે ખાલી એટલું જ માનો છો કે આપણો આશ્રમ દાન બાપુનો ને આપણે દાન બાપુના સવો. એટલે અમને મજા એ આવી છે કે હવે આપણે કાંઈ ને કાંઈ બીજો બોધ નહીં આપવાનો. હવે આપણા જ છે ને શું કહેવું હતું, બરાબર? એટલે આપ પ્રેમથી પધારજો અને વળી પાછી તમને મોજ પડે ત્યારે 1 તારીખ પાછી આપી દેજો. અમારે અહીંયા તમારે મોજ પડે ત્યારે. અમે બીજું કે મારી એક ઈચ્છા છે કે તમે કોઈ દિવસ અષાઢ સુદ બીજ અને 52 જ્યોતનો પાઠનો દર્શન કરેલા, એક દાન કર્યા ને, તો આલખોરે ગણતરી એવી છે કે પાઠ અવશ્ય આવી જાય તો વધારે સારું. ભલે તે પછી એક પાઠ આવશે, 1-2 જેઠ મહિનો હજી બાકી છે, પછી વૈશાખ બાકી છે આખો, એટલે પછી અષાઢ આવે. એટલે અષાઢનો ગાળો એ 2 મહિનામાં ગમે ત્યારે આપી શકો. પણ આમાં મારી ગણતરી એવી છે કે અષાઢ મહિનાની બીજ વચ્ચેના કેન્દ્રમાં આવી જાય, કાંસવા પહેલે દિવસે આવી જાય તો તમને જ્યોતનો લાભ મળે. રાતનો કોઈ કાર્યક્રમ આપણે રાખતા નથી અને 2-5 સંતો કોઈક આવ્યા હોય તો દર્શન ને સત્સંગનો લાભ મળે. એટલા માટે થઈને હું કહું છું. અને આપણે અહીંયા બ્રહ્મ સૌરાશી હતી બ્રાહ્મણોની 29 તારીખે. એ બ્રાહ્મણો બધા આવીને કહી ગયા કે બાપુ આખા ભારતની અંદર લગભગ 99% પરશુરામ જયંતિ મૂલવી રાખવામાં આવી છે અને એને લીધે એ બ્રાહ્મણોએ કીધું એટલે આપણે એમ કીધું કે જો પરશુરામ જયંતિ બધાએ જો મૂલવી રાખી હોય તો આપણે મૂલવી રાખો. સમય આવે ત્યારે આપણે બ્રાહ્મણો જમાડવાના છે, સાધુ જમાડવાના છે. અત્યારે એ કાર્યક્રમને ખાલી વિરામ આપ્યો કે હમણાં થોડાક દી નહીં, પછી પાછો ગમે ત્યારે મોકો આવે ત્યારે 84 ને પાછું જમણવાર સાધુનું કરશું. અને આપણે 29 તારીખે રાંદલમાં એ આપણે રાખ્યા છે, કારણ કે ગોવણીઓનો નિયમ છે કે બંધ ન રખાય. એટલે એ 29 તારીખે રાંદલમાં અને ફક્ત રાત્રિએ ઘોડો ખોંદીને અને પ્રસાદી બેસી દેવાનું, બપોરે ગોવણી જમાડી દેવાની. બીજો રાસ ગરબા કોઈ કાર્યક્રમ અમે રાખ્યો નથી, કારણ કે આખા દેશમાં જ્યારે એક જ વાત ઉપર લય હાલતું હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે શાંતિ રહે, સુખ સમૃદ્ધિ વધે અને બધાના હૃદયમાં આપનો વાસ થાય. એટલું કહીને જય સિયારામ, જય દાન મહારાજ. આરતે શ્રી રામાયણ જી કી कीरति पलित दलि आरते श्री रामायण जी कीरति पलित दलि गावत ब्रह्माने मुनि नारद सुकर्षण कर परनि पवन सुत कीरतिनी आरते श्री रामायण कीरति कलित गावत वेद पुराण ग्रंथन हे मुनि जन जन संतन गुरु शरण सारयांत सम्मत सबहि हे आरते श्री रामायण जी
कीरति कलित ललित प्रिय गावत संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी व्यास याद कवि मंजन खरी काग भूषण गरुड़ के आरती श्री रामायण जी के कीरति कलित ललित कल मलहरन विषय रसवी के श्रृंगार मुक्ति जुक्ति दलन रोग मोरिया के तात मात सब तुलसी आयन श्री रामायण जी के कीरति कलित ललित कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे पवं भवानी सहितं नमामि मंगलम भगवान राम मंगलम जनकात्मजा मंगलम लक्ष्मणोपद मंगलम मारुति सुता मंगलम रामचरितम मंगलम तुलसी कवि ते पठन्ते कथा नित्यं तेषां परं मंगलम् तेषां परम मंगलम तेषां परम मंगलम श्री रामचंद्र भगवान यानि कानि च पापानि जन्म कहा तुलसीदास बस झासुर मारुत सुत मूर्ति विकट संताप पाप के पुरुष परी सपने हूँ नहीं रावण निकट लाल देह लाली नसे आरुधर लाल लंगोर बजले जय 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 कपिशोर श्री राम रामचंद्र की जय पवन सुत हनुमान